બાપા સીતારામ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલમાં। અને આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને શૈક્ષણિક સહાય યોજના વિશે, કારણ કે સરકારે શૈક્ષણિક સહાય યોજનાની જાહેરાત કરી દીધી છે અને છેલ્લી તારીખ છે 31મી ઓગસ્ટ સુધી અરજી કરવામાં આવશે। તો આ સમગ્ર યોજનાને અને આજે શિક્ષણ સહાય યોજના વિશેની માહિતી આજના વિડીયોની અંદર આપણે રજૂ કરવાના છીએ। અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કારણ કે છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ છે। તમામ વાલીઓ પણ ધ્યાન આપે, કારણ કે 31મી ઓગસ્ટ સુધી તમામ વિદ્યાર્થી મિત્રો આની અંદર અરજી કરી દેજો, જેથી કરીને શિક્ષણ સહાય યોજનાનો લાભ તમને મળે। હવે આપણે શરૂઆત કરીએ આ યોજના શું છે અને કઈ રીતે આ યોજનાનો લાભ લેવો અને કેવા પ્રકારના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે। તો 75% કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જે અત્યારે યોજના ચલાવવામાં આવી રહી છે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। ધોરણ 10 ની અંદર 75% થી વધારે આવ્યા હોય તેવા તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે અને તેમને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે અને પૈસા મળે છે, જે સ્કોલરશિપ સ્વરૂપે મળે છે। તો ખાસ કરીને ધ્યાન આપે અને 31મી ઓગસ્ટ છેલ્લી છે ત્યાં સુધીની અંદર તમારે અરજી કરવી। અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે, કયા કયા ડોક્યુમેન્ટ છે અને કેટલી સહાય મળે છે, આ સમગ્ર માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો જોડાઈ રહો ચેનલમાં। અને આપણે આજે વાત કરીએ ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા વર્ષ 2026 અને 27 માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે। 2026-27 માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયની જાહેરાત કરવામાં આવી છે। અને આ માર્ચ 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષા છે। પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ પર્સન્ટાઇજ રેન્ક સિવાય મેળવી પાસ થનાર અને હાલ ધોરણ 11 માટે સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયની અંદર પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ છે, ભાઈઓ અથવા તો બહેનો આ યોજનાનો લાભ લઈ શકશે। પાત્રતા ધરાવતા જે ફ્રેશ વિદ્યાર્થીઓ આગામી 31 ઓગસ્ટ 2026 સુધી ડિપાર્ટમેન્ટના અધિકૃત પોર્ટલ એટલે કે ડિપાર્ટમેન્ટનું જે પોર્ટલ છે તેની અંદર અરજી કરી શકશે। અને આજે કઈ વેબસાઇટ લખવી છે, કઈ વેબસાઇટની અંદર અરજી કરવી છે તે પણ આપણે વિડીયોની અંદર રજૂ કરી દઈશું। આ યોજના હેઠળ ઓનલાઈન મળેલી અરજીઓમાંથી ગુણવત્તા અને ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પ્રથમ 100 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે। વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે। પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11માં ₹8,000 અને ધોરણ 12 ની અંદર ₹4,000 ની શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક મર્યાદા છે જે ₹6 લાખ થી ઓછી હોવી જોઈએ। મહત્વપૂર્ણ શરત અનુસાર વાત કરવામાં આવે તો ખાનગી ટ્યુશન વર્ગની કે ખાનગી શિક્ષણ પાસે ટ્યુશન લીધા અંગેની રેવન્યુ સ્ટેમ્પવાળી પાક્કી રસીદ પહોંચ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર માહિતીને। તો 2026-27 ની અંદર આ યોજના લાગુ કરવામાં આવી છે અને આપણે જે આ માર્ચ મહિનાની અંદર આ વર્ષે 2026-27 ની વાત કરવામાં આવે તો જે આ વર્ષે ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી છે અને જે વિદ્યાર્થી મિત્રોને 75% કે તેથી વધુ પર્સન્ટાઇજ રેન્ક આવ્યા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો આ યોજનાની અંદર અરજી કરશે। અને અરજી કરવા માટેની જે ઓનલાઈન વેબસાઇટ છે ડિપાર્ટમેન્ટ અધિકૃત પોર્ટલ, તેના ઉપર અરજી કરવાની રહેશે। અને ગુજરાતની અંદર તમામ 75% થી વધુ જે વિદ્યાર્થીઓને માર્ક્સ આવ્યા હશે, પર્સન્ટાઇજ રેન્ક આવ્યા હશે, તે તમામ વિદ્યાર્થીઓ અરજી કરશે અને તે તમામ વિદ્યાર્થીઓમાંથી 100 એવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે જે સારા ગુણ મેળવીને પાસ થયા હોય છે। જે 100 વિદ્યાર્થીઓ છે તેમને સહાય મળવામાં આવશે। 8,000 11 ના વિદ્યાર્થીઓને, 12 ના વિદ્યાર્થીઓને 4,000 આ પ્રકારની સહાય મળવામાં આવશે। તો આ ઉપરાંત ગયા વર્ષે વાત કરવામાં આવે તો 2025-26માં જે વિદ્યાર્થીઓ ધોરણ 11માં આ સહાય મળી ચૂકી છે અને હાલમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓને પણ ટ્યુશન સહાય ચાલુ રાખવા માટે ફરજિયાતપણે ઓનલાઈન રિન્યુઅલ અરજી કરવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ આવેલી કે અધૂરી વિગતો વાળી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ આદેશ એટલે કે જે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ
ન્યૂઝને એટલે કે આ સમાચારને વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, કારણ કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે સારા માર્ક્સ લાવી પાસ થયા હોય છે તેવા વિદ્યાર્થીઓ અરજી જરૂરથી કરજો. અને જેથી કરીને જો તમારો 100 વિદ્યાર્થીઓની અંદર મેરિટમાં તમારો નંબર આવી જાય તો તમને સરકાર દ્વારા જે અત્યારે નવી યોજના લાગુ કરાઈ છે તેની અંદર તમને સહાય મળશે. અને સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે તમારી જો અધૂરી વિગતો હશે તો તમને સહાય નહીં મળે. અને તમારે કોઈ પણ ટ્યુશન કરાવ્યું હોય તો તમારે તેની જે પ્રાઇવેટ રસીદ હોય છે તેને પણ સાથે જોડવાની રહેશે. તમામ વિગતો આપણે આ ન્યૂઝની અંદર સાદી અને સરળ ભાષામાં સમજી લીધી છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો 75% ઉપર આવ્યા હોય તે તમામ વિદ્યાર્થી મિત્રો આ ડિપાર્ટમેન્ટની ઓનલાઈન પોર્ટલની વેબસાઇટ છે તેના ઉપર જઈને અરજી કરી દેજો. અને હજી એકવાર કહી દઈએ તો છેલ્લી તારીખ છે 31 ઓગસ્ટ સુધીની અંદર તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરી અને આ વિદ્યાર્થી મિત્રો અરજી કરી દેજો.